દિયોદરના પીઆઈ કે બિયોલાનો વિદાય સમારંભ તેમજ પીઆઈ એટી પટેલનો સત્કાર સમારંભ યોજાયો. દિયોદર તાલુકાની 18 આલમે મને પ્રેમ આપ્યો છે જે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી, તેમ પીઆઈ બિહોલાએ જણાવ્યું. દિયોદર પીઆઈ તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ મસી બિહોલાના મૂળ વતન ગાંધીનગર તારીખ 3/9/2024 રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ તરીકેનું પોસ્ટિંગ થયું હતું. દિયોદરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોતાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી. દિયોદરના સૌ કોઈ લોકો પીઆઈની કામગીરીથી ખુશ થયા છે. ત્યારે કિરીટસિંહ બિહોલા દિયોદર ખાતે ટૂંકા ગાળામાં એટલે કે 10 મહિના પીઆઈ તરીકેની નોકરી કરી છે. ત્યારે દિયોદર પીઆઈ કિરીટસિંહ બિહોલાની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે બદલી થઈ છે. ત્યારે દિયોદર પોલીસ સ્ટાફ તેમજ દિયોદરના અગ્રણીઓ દ્વારા હાજર રહી વિદાય આપવામાં આવી તેમજ નવા આવેલ પીઆઈ એટી પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા આવેલ પીઆઈ શુભેચ્છા પાઠવી તેમજ દિયોદર ખાતે ફરજ બજાવતા પીઆઈ બિહોલાએ પણ દિયોદર તાલુકાના સૌ નાગરિકોનો તેમજ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી, ભરતભાઈ ઠાકોર વકીલ, ભરતભાઈ જોશી વકીલ, પ્રદીપભાઈ શાહ, ધનાભાઈ ઠક્કર, નાગજીભાઈ દેસાઈ, અમીભાઈ દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈ લોકોએ વિદાય લેનાર પીઆઈ તેમજ નવા આવેલ પીઆઈને પાઘડી પહેરાવી સાલો ઢાળી સન્માન કરવામાં આવ્યું. પોલીસ પરિવાર દ્વારા ચાંદીનો રથ આપી પીઆઈ કે બિહોલાને વિદાય આપી હતી. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.